ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઉનાળાની સિઝનમાં રાજકોટ વાસીઓને હીટવેવની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેરના ત્રિકોણબાગ ખાતે ટ્રાફિક સિગ્નલ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના લીલી શાહજમ તથા પાણીના ફુવારાઓ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર બાબતને લઈ રાજકોટવાસીઓમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે અને આ તકે રાજકોટવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝન હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટની પ્રજાની તકલીફો દેખાય છે ત્યારે ઉનાળો શરૂઆત થતાં જ રાજકોટમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો હતો અને ગરમીનું તાપમાન 42 થી 45 ડિગ્રીને પાર થતું જોવા મળ્યું હતું તો ત્યારે કેમ રાજકોટ મહાનગરપાલિકાને આ સુવિધા ઊભી ન કરી અને હવે ઉનાળો પૂરો થવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રજાની સમસ્યા રાજકોટ મહાનગરપાલિકાને દેખાય છે સાથે જ રાજકોટના ત્રિકોણબાગ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ઉપર લીલી શાહજમ અને પાણીના ફુવારા નાખવામાં આવ્યા છે તો શું રાજકોટના અન્ય ટ્રાફિક સિગ્નલ ઉપર તડકો નથી પડતો કે પછી ત્યાં શું તાપમાન નીચું છે ત્યારે પ્રજાને સારું લગાડવા અને મોટા મોટા તાઇફાઓ કરવામાં જ રાજકોટ મહાનગરપાલિકા અવ્વલ છે અને સૌથી મોટો સવાલ એ ઉઠીને સામે આવે છે કે તે શહેરના ત્રિકોણબાગ સિગ્નલ ઉપર લીલી શાહજમ અને પાણીના ફુવારા નાખવાનું કારણ એવું પણ હોઈ શકે કે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ મોટા અધિકારીને સિગ્નલ ઉપર ગરમીનો સામનો કરવો પડ્યો હશે અથવા તો કોઈ મોટા નેતાને સિગ્નલ ઉપર ઉભા રહેતા સમયે ભારે ગરમી લાગી હશે તેથી આ સુવિધા ઊભી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો આવું ન હોત તો રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળાની શરૂઆતથી જ શહેરના દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર લીલી શાહજમ અને પાણીના ફુવારાની સુવિધા ઊભી કરી હોત તો ત્યારે આ કામગીરી એક બાજુ સારી છે પણ બીજી બાજુ જોઈએ તો આ કામગીરીને દેખાવ કામગીરી કહીએ તો કંઈ ખોટું નથી કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે અત્યારે રાજકોટમાં જઈએ કે ઉનાળાની શરૂઆતમાં તાપમાન છે તે ઊંચું રહ્યું હોતું આમ તો ગુજરાતમાં અત્યારે સૌથી ગરમ છે રાજકોટ માનવામાં આવે છે ત્યારે રાજકોટની પ્રજાની સુખાકારી માટે રાજકોટ મહાનગરપાલિકા હવે જાગી છે અને એક અભિગમ નવતર કરવામાં આવ્યો છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે શહેરનો ત્રિકોણબાગ વિસ્તાર છે જ્યાં અત્યારે કહેવાય કે લોકોની સુખાકારી અને જે કહેવાય લૂ ન લાગે તે તડકો ન લાગે તે માટે અત્યારે આ જે લીલી ઝાઝમ અને જે કહેવાય પાણીના ફુવારાનું છે તે સુરક્ષા ઊભી કરવામાં આવી છે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે આ વ્યવસ્થા જે કહેવાય હવે ઉનાળાના અંતને લઈને કરવામાં આવી છે ત્યારે આપણી સાથે રાજકોટ વાસીઓ છે એમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે હવે આ વ્યવસ્થા જે ઉનાળા માટે જે રક્ષણની છે તે ઉનાળાના અંતમાં કરી છે રાજકોટ મહાનગરપાલિકાનું કામ તમને કેવું લાગે છે આમ તો એક રીતે જોઈએ ને તો રાજકોટ મહાનગરપાલિકા આ ખાલી એક અહીંયા ડોમ બાંધીને મોટી વાહવાહી માંગે એનું તમને કારણ કહું આ ત્રિકોણબાગ વિસ્તારે અત્યારે આપણે ઊભા છીએ ત્રિકોણબાગમાં એક જ જગ્યાએ આ ફુવારા નાખ્યા અને ડોમ નાખ્યો છે મંડપ તો બીજે ક્યાંય આખા શહેરમાં ક્યાંય તડકો જ નહીં લાગતો બીજી કોઈ જગ્યાએ ટ્રાફિક જ નથી થતો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા એવું કહે છે કે હવે ઉનાળો છે તે વધ્યો છે ગરમી વધી છે તમે શું કહેશો અત્યારે ઉનાળો વધ્યો છે ગરમી વધી છે કે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી એવી પડતી હતી એમાં એવું છે સાહેબને તડકો ન લાગે કારણ કે એને એસી ચેમ્બરમાં બેસવાનું હોય સાહેબને તડકો ન લાગે એને એસી ચેમ્બરમાં બેસવાનું હોય અહીંયા પબ્લિક હેરાન થાય છે તમે આવો ખોટો મંડપ અને આ બધું નાખીને જસ ખાટવાના ધંધા અમારા બધા બંધ કરી દો પ્રજાની સુખાકારી માટે કેટલા એવા કાર્યો છે એ તમે કરો ત્રિકોણબાગ જેવા વિસ્તારમાં સવારથી સાંજ સુધી ટ્રાફિક જામ થાય છે રિક્ષા સિટી બસનો પબ્લિકને જવાનું ક્યાં બધી રીતે એટલા ટ્રાફિક જામ જાય છે બધા ઓન મારે પાછળથી તો અહીંયા ઊભું રહેવું કે ન ઊભું રહેવું તમે ઊભું રહેવા પણ અહીંયા ઊભું રહેવા એવી પરિસ્થિતિ તમારા કેમેરામેનને દ્રશ્ય બતાવો દેખાડો આ કેમેરામેનને જો આ દ્રશ્ય બતાવે અહીંના અત્યારના બરોબર આ તમે જોઈ લ્યો ક્યાં આમાં શું સુખાકારી આ ખાલી જસ ખાટવાની વાત છે ભાઈ અને જો અધિકારીને એવી પડી હોય ને તો શહેરના કિસાનપરા ચોક છે જિલ્લા પંચાયત ચોક છે કેટલી એવી બજારો છે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં બધી જગ્યાએ તમારે આ નાખવા જોઈએ ડોમ અને મહિના દી પહેલા હવે આ ચોમાસું આવ્યું ચોમાસું ધન્યવાદ અહીંના એક આપણે જે વડીલ છે કાકા શું કહેશો તમે કે અત્યારે જે ડોમ રાજકોટ મહાનગરપાલિકાએ રાખ્યા કેવું લાગે છે કામગીરી કેવી લાગે છે કારણ કે હવે ઉનાળો પૂરો થવા આવ્યો હવે જે કર્યું ત્યાંથી હવા અને ખરેખર જો એજ્યુકેશન વાળા આવી જેલ કરતા હોય તો અભણ લોકોનું એને કહેવા જાય કે ભાઈ ઉનાળો આવ્યો એવું નથી લાગતું કે કોઈ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે તેને ગરમી લાગી હોય કે આપણે મોટા નીકળતા હોય અહીંયા તેને સિગ્નલમાં ગરમી લાગી હોય એટલે હવે આ બધી સુવિધા ઊભી કરે પછી આ ત્રિકોણબાગ એક પણ હા
તો એ જો એવી ગણતરી હોય કે એ લોકોને ગરમી લાગી તો આજે કર્યું તો યોગ્ય નથી. જો પબ્લિકની વિચારણા કરતા હોય તો યોગ્યતાને સ્વાભાવિક રીતે આપણે ખુશી થાય. તમે શું કહેશો? અત્યારે આજે સુવિધા ઊભી કરી છે, બરોબર, આજે ગરમી માટે લોકોને રાહત મળે તેના માટે સુવિધા ઊભી કરી, નો ડાઉટ સારી વાત છે, ખૂબ સરાહનીય કામગીરી છે. પણ હવે ઉનાળો જવાને હવે 10 દિન જ બાકી છે, હમણાં 10 દી પછી તો ચોમાસું બેસી જાય. તો આ સુવિધા હવે કરવાની જરૂર છે, પહેલા કરવાની જરૂર છે? પહેલા કરવાની જરૂર. આ ક્યાંક ને ક્યાંક જસ ખાટવા માટે ને રાજકોટની પ્રજાને કહેવાય કે ઊંધા ચશ્મા પહેરવા માટે રાજકોટ મહાનગરપાલિકા આવા કામ ધંધા ધતિંગ કરતી એવું નથી લાગતું તમને? એના વિશે હું કઈ ન કહી શકું, પણ આમ કે પહેલા કરવાની જરૂર હતી. ધન્યવાદ. તો આ હતા રાજકોટની પ્રજા જેમને સ્પષ્ટ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાનું આ એક ધતિંગ છે, કારણ કે જો આ ધતિંગ પ્રજા માટે ન કરે તો આવનારા દિવસોમાં પ્રજા છે તે રાજકોટ મહાનગરપાલિકા ઉપર માછલા ધોવે. ત્યારે અત્યારે જે કહેવાય પાણીના જે ફુવારાની અને જલ્દી જાજમની જે સગવડતા રાજકોટ મહાનગરપાલિકાએ ઊભી કરી છે તે ક્યાંક ને ક્યાંક એક કહેવાય કે ધતિંગ કરવા માટે કર્યા છે, કાયફાઓ કરવા માટે અને પ્રજાની કહેવાય કે વાહવાહી લૂંટવા માટે કર્યા છે. ત્યારે જો રાજકોટ મહાનગરપાલિકાને જો પ્રજાની સુખાકારી અને પ્રજાની ચિંતા હોત તો આ જે લીલી જાજમ અને પાણીના ફુવારા છે તે ઉનાળાની શરૂઆતમાં નાખ્યા હોત. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોઈ મોટા અધિકારી કે કોઈ મોટા નેતા કે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર સાહેબ જે અહીંથી નીકળી આવી છે, સિગ્નલ બંધ હશે અને ઊભું રહેવાનું થયું છે, ત્યારે તેને ગરમી લાગી છે, ત્યારે અત્યારે આ સુવિધા તે ઊભી કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં રાજકોટમાં કેમ એક જગ્યાએ બીજી સુવિધા નથી ઊભી કરવામાં આવી, ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન હાર્દિક કોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.